અને એમણે શેરડીની ખેતી કરી છે. રોહિતભાઈ જયંતિભાઈ ચૌધરી, ગામ પાઠકવાડી, હમ તાલુકો ડોલવણ, જિલ્લો તાપી. ખાસ કરીને શેરડીની ખેતી એમ માનો કે 10-12 વર્ષ મારા હાથથી કરશે, મારા હાથથી. છે કે લામ છે? આ લામ છે. લામ છે. લામ છે. અચ્છા, કેટલા વર્ષની લામ છે? પેલા આ 5 વર્ષ હમણાં જે પાછી પડે છે ને, હા. 5 વર્ષ થાય. અચ્છા, 4 વાર પણ અત્યારે આપણે તમે ખેડૂત મિત્રો જો આ શેરડીનું ખેતર છે અને એના બાજુમાં બીજા વ્યક્તિનું શેરડીનું ખેતર છે, બીજા ખેડૂત મિત્રનું, બરાબર? તો આ કેટલા વર્ષની હશે? આ બીજા વર્ષનું છે. આ બીજા વર્ષની. ના, આમ પણ આપણે જોવા જઈએ તો ચોથા વર્ષની લામ છે. લામ છે. ના, પહેલા વર્ષની લામ હશે ને આ એકચ્યુઅલી? પહેલા વર્ષનું છે. લામ. એક વખત કટિંગ થઈ ગયું અને આ બીજા વર્ષ છે. બીજા વર્ષ. ના, અહીંયા આપણે ઓલરેડી 4 કટિંગ થઈ 4 ગયા. કટિંગ થઈ ગયું. ના, હવે 5મું થશે. 5મું થશે. જોર કટિંગ કરવાના. તો કેમ રાખી એમ પેલા તો મને એ જણાવો એમ આટલા વર્ષ સુધી? પેલા પપ્પા લોકો કરતા હતા હા. ત્યારે પેલા એક વાર શેરડી પડે, હા. બીજી વાર કાઢી જ નાખે. અચ્છા. એનું કારણ હતું કે આ પેલા એના જોડી આવે કે નહીં, હા. એ મરી જતા હોય એમ. ઓકે. એટલે એમ મોટી ગેપ પડી જતી હોય. ઓકે. એટલે પેલો જે માલ ઉત્તરવું જોઈએ તો ઉત્તર નહીં આવતો હોય. ઓકે, તો તમે કેમ રાખી? અમે આ ગેપ નથી પડી. અચ્છા, અહીંયા તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે અહીંયા દરેકે દરેક જગ્યા એક સરખું મતલબ ઉત્પાદન જોઈ શકો છો. આ લામ જેવી એકચ્યુઅલી લાગતી નથી. તો રોહિતભાઈ આમાં શું ટ્રીટમેન્ટ કરી એ થોડીક માહિતી આપો. ટ્રીટમેન્ટ અમે આ એનપીકે, હા. જે નેટસોપ કંપનીનો બાયોફિટ. ઓકે, આ જે તમારા હાથમાં છે એનપીકે, હા. હા, એનું તમે ઉપયોગ કર્યો. હા. કઈ રીતના? ડ્રિન્ચિંગમાં કેટલી વખત ડ્રિંચિંગ કરી આ વર્ષે? આ વર્ષે 2 વાર કર્યું છે. ઓકે, અને આ એનપીકે તમે કેટલા વર્ષથી વાપરો છો પહેલા તો એ બી જણાવો મને. એ એમ 4 વર્ષથી જે વાપરીએ છે. ઓકે, 4 વર્ષથી તમે આ શેરડીમાં વાપરો છો. હા. અને બીજું એની સાથે શું વાપર્યું એ થોડીક વાત કરો. આના છે ને એમ પેલા 4 સ્પ્રે કરતો હું, પણ હા. આ વખતે 1 સ્પ્રે રહી ગયો છે. ઓકે, દર વર્ષે ઉત્પાદન કેટલું આવ્યું એ થોડીક માહિતી આપો. એમાં મારા 12.5 ગુંઠા હતા, એમ હા. 24 ગુંઠા 1 વીઘો થાય. હા, પણ એમ 30 ટન 32 ટન થાય. મતલબ અડધું વીંગું જ. હા, એટલે અડધું વીઘું જ એમ હા. 12 ગુંઠા. હા, પણ એમાં પહેલા વર્ષે એમ 29 રોપાણ હતું ત્યારે કેટલી થઈ? 29 હતું. 29 ટન. પછી ઓકે, પછી પછી 28 ટન થઈ. 28 થઈ. હા. લામ લામ. એમાં વાપરેલી સ્ટીમરીચ હા, એમાં વાપરેલું. અને આ એનપીકે પણ વાપરેલું. એનપીકે વાપરેલું. ઓકે, પછી કેટલું થયું? પછી એમ ખાલી 1-2 ટન આમ તેમ થાય. ઓકે, છેલ્લા વર્ષે કેટલું થયું? મતલબ આ ચોથું કટિંગ થયું ત્યારે? ચોથું કટિંગ થયું ત્યારે 19 ટન થઈ. અચ્છા, તો પણ અમે તો એમ એટલું બધું નહીં ધારેલું હતું. હા. હવે ચોથા વર્ષનું લાંબ હતું અચ્છા, એટલે નીકળશે હવે 12-13 ટન એમ. ઓકે, એટલે આમાં શેરડી જ ખાલી હતું કે બીજું પણ કઈ રોપેલું હતું? અહીંયા મકાઈ કરેલી હતી. અચ્છા, એટલે એ પણ ઉત્પાદન તમે લઈ લીધું. હા. બરાબર છે.